નમસ્કાર. પાણી વગર જીવન શક્ય નથી, પણ શું આપણે જે પાણી પીએ છીએ એ ખરેખર સલામત છે? ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાણીથી થતા રોગોનું જોખમ વધી જાય છે, ત્યારે પાણી કેટલું સુરક્ષિત છે એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. ચાલો ને આપણે 1 મિનિટ વિચારીએ. સવારથી સાંજ સુધી જે પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ, શું આપણે ક્યારેય ખાતરી કરી છે કે એ કેટલું શુદ્ધ છે? આ સવાલ ભલે નાનો લાગે, પણ આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે એનો જવાબ બહુ મોટો છે. અને જુઓ, આપણે અહીં જે પણ વાત કરીશું એ કોઈ મનઘડંત નથી. આ બધી જ માહિતી જલ શક્તિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા પર આધારિત છે. એટલે કે જે પણ માહિતી છે એ એકદમ ભરોસાપાત્ર અને સાચી છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. ક્લોરિનેશન શબ્દ આપણે કદાચ ઘણીવાર સાંભળ્યો હશે, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ પ્રક્રિયા શું છે? એવું તો શું છે એમાં કે જે આપણા પાણીને સુરક્ષિત બનાવી દે છે? ચાલો આજે આ વાતને બરાબર સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો ક્લોરિનેશન એટલે પાણીને શુદ્ધ કરવાની એક રીત. આમાં શું થાય કે પાણીમાં ક્લોરિન નામનું એક તત્વ ઉમેરવામાં આવે છે. આ ક્લોરિન પાણીમાં છપાયેલા એવા બધા જીવાણુઓને મારી નાખે છે જે આપણને બીમાર પાડી શકે છે અને પાણીને પીવા માટે એકદમ સલામત બનાવે છે. અને હા, આ કોઈ નાની સૂની વાત નથી. આ એક રાષ્ટ્રવ્યાપી આરોગ્ય અભિયાનનો ભાગ છે, જેનો મુખ્ય હેતુ એ છે કે દેશના દરેક વ્યક્તિને પીવા માટે ચોખ્ખું અને સુરક્ષિત પાણી મળે. આ સરકારની આપણા સ્વાસ્થ્ય પ્રત્યેની એક મોટી જવાબદારી છે. પણ આપણા મનમાં સવાલ થાય કે પાણી તો સાફ જ દેખાય છે, તો પછી આ બધું કરવાની શું જરૂર છે? વેલ, જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું. ચાલો સમજીએ કે આ અદૃશ્ય દુશ્મનો સામે લડવા માટે ક્લોરિનેશન કેમ આપણું સૌથી મોટું હથિયાર છે. જરા આ નામો જુઓ: કોલેરા, ટાઇફોઇડ, કમળો. આ ખાલી રોગોના નામ નથી. આ એવા ભયંકર જોખમો છે જે ફક્ત એક ગ્લાસ ગંદા પાણીથી આપણા ઘરમાં આવી શકે છે. ક્લોરિનેશન એક એવી ઢાલ જેવું કામ કરે છે જે આપણને અને આપણા પરિવારને આ બધી ગંભીર બીમારીઓથી બચાવી રાખે છે. અને ખાસ કરીને ચોમાસામાં તો સાવચેત રહેવું જ પડે, જ્યારે વરસાદની સાથે સાથે બીમારીઓ ફેલાવાનું જોખમ પણ વધી જાય છે. આવા સમયે ક્લોરિનેશન એક રક્ષક બનીને આપણું રક્ષણ કરે છે. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે ક્લોરિનેશન શું છે અને તે કેમ જરૂરી છે. હવે એ સવાલ થાય કે આ પ્રક્રિયા કરવામાં કેવી રીતે આવે છે. તેની પાછળ પણ એક ચોક્કસ વિજ્ઞાન કામ કરે છે. ચાલો એ પણ જાણી લઈએ. હવે આ આંકડા પર ખાસ ધ્યાન આપજો. 0.5 મિલીગ્રામ પ્રતિ લિટર. આ કોઈ સામાન્ય નંબર નથી. આ ક્લોરિનની એ ચોક્કસ માત્રા છે જે 1 લિટર પાણીને જીવાણુ મુક્ત કરવા માટે બસ પૂરતી છે. આનાથી ઓછું નહીં અને વધારે પણ નહીં, એકદમ પરફેક્ટ. અને આ રહ્યો બીજો મહત્વનો આંકડો. આને કહેવાય છે શેષ ક્લોરિન. સહેલાઈથી સમજવું હોય તો આ એ બચેલો ક્લોરિન છે જે પાણીની ટાંકીથી આપણા ઘરના નળ સુધીની સફરમાં પાણીનું રક્ષણ કરતો રહે છે. સમજો કે એક બોડીગાર્ડની જેમ જે ખાતરી કરે છે કે પાણી છેક છેલ્લે સુધી સુરક્ષિત જ રહે. તો હવે આપણા મનમાં 2 સવાલ આવી શકે છે. પહેલો, એ કેવી રીતે ખબર પડે કે આપણા ઘરે આવતા પાણીમાં ક્લોરિનનું પ્રમાણ બરાબર છે? અને બીજો, જો પાણીમાંથી ક્લોરિનની વાસ આવે તો શું કરવું? ચાલો આ બંને સવાલોના જવાબ મેળવીએ. અને સારી વાત એ છે કે આપણે જાતે જ આ ટેસ્ટ કરી શકીએ છીએ. બજારમાંથી એક નાનકડી ડીપીડી ટેસ્ટ કિટ લઈ આવવાની, પછી પાણીનું સેમ્પલ લઈને તેમાં થોડું રિએજન્ટ નાખવાનું. જો પાણીનો રંગ આછો ગુલાબી થઈ જાય તો સમજી લેવાનું કે પાણી એકદમ સુરક્ષિત છે. છે ને બિલકુલ સહેલો? હા, આ એક સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને પાણીમાંથી આવતી ક્લોરિનની વાસ ગમતી નથી. પણ શું એ ચિંતા કરવાની વાત છે? અને શું એનો કોઈ સહેલો ઉપાય છે? બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ઉપાય ખૂબ જ સરળ છે. બસ પાણીને કોઈ ખુલ્લા વાસણમાં 10 મિનિટ માટે ભરીને મૂકી દો. ક્લોરિન હવામાં ઉડી જશે અને વાસ પણ જતી રહેશે. અને હા, આમ કરવાથી પાણીની સુરક્ષામાં કોઈ ઘટાડો નથી થતો. ચાલો તો હવે આ આખી વાતનો સાર શું છે એ સમજીએ. આટલી બધી મહેનત શા માટે? શુદ્ધ અને સુરક્ષિત પાણી પીવાથી ફાયદો શું થાય? ચાલો એને ટૂંકમાં જોઈએ. તો પરિણામ શું મળે? બીમારીઓ ઘટે છે, પરિવારો સ્વસ્થ રહે છે અને આખો સમાજ તંદુરસ્ત બને છે. અને આ બધું ફક્ત એક નાના પણ ખૂબ જ મહત્વના પગલાંથી શક્ય બને છે. તો અંતે સવાલ એ નથી કે આપણે શું કરી શકીએ. અસલી સવાલ એ છે કે શું આપણે કરીશું? જ્યારે વાત આપણા પરિવારના સ્વાસ્થ્યની હોય ત્યારે શું આટલી નાનકડી સાવચેતી રાખવી બહુ મોટી વાત છે? યાદ રાખજો, શુદ્ધ પાણી માત્ર એક જરૂરિયાત નથી, એ આપણા પ્રિયજનો માટે આપણી જવાબદારી છે. તો ચાલો આપણે બધા સાથે મળીને આ જવાબદારી નિભાવીએ.